હલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય શ્રી કૃષ્ણ. જો હું બનાવું છું સિંગની સુખડી. તો સિંગની સુખડીમાં મેં 500 ગ્રામ જેટલી સિંગ લીધી હતી અને ફોલી શેકી પછી ફોલી કાઢી ફોતરા કાઢી અને તેને ક્રશ કરી દીધું. ક્રશ કરીને તેમાં મેં ટોપરાનું બુરું અંદર ભેળવ્યું છે અને પછી બીજું અંદર નાખ્યું છે મિલ્ક પાવડર અને આટલું પાવડર આ રહ્યો સિંગદાણાનો આટલો પાવડર ભેગો કર્યો છે. કાજુ બદામ નાખેલા છે. બધો પાવડર નાખીને આપણે મસ્ત સુખડી બનાવીએ. આ ચાસણી કરવા માટે હું ખાંડ લીધી છે. જો આપણી આ ચાસણી થાય છે. જો હવે થોડી જ વાર છે, થોડી વારમાં આપણી ચાસણી તૈયાર થઈ જશે. જુઓ તેમાં મેં 2 ચમચી ઘી નાખ્યું. આપણી હવે ચાસણી થઈ જાય છે. હવે ઘી ઓગળી જાય એટલે આપણે આ નાખી દઈએ અને હવે આપણો ગેસ પછી બંધ કરી દેવાનો. જો આપણે હવે આ થઈ ગયું છે. જો ઇલાયચી પાવડર નાખ્યો તેમાં અને હવે આપણે બધું મિક્સ કરી દઈએ સુગંધી માટે છે ને. જો ફ્રેન્ડ્સ આપણે આ ઠારી દીધું. હવે ઠંડુ થઈ જાય એટલે પછી આપણે એના પીસ કરીએ. જો ફ્રેન્ડ્સ આપણા થાળીમાંથી હવે ટેપા બહાર કાઢું છું. જુઓ એક ટેપા અંદરથી મેથી કાઢું છું બહાર. જુઓ છે ને મસ્ત પૌષ્ટિક સુખડી આપણી આ તૈયાર છે. જુઓ આજે કાજુ બદામ ટોપરાન છીણ પછી આપણે આ દૂધનો પાવડર એટલે બહુ મસ્ત પોચી સુખડી કેવી સરસ થઈ છે. જુઓ તમે પણ અત્યારે આ શિયાળામાં આ રીતે તમે બનાવો. છોકરાઓ પણ ખાશે અને બધાને મોટા નાના મોટા દરેકને ભાવે તેવી પોચી સુખડી છે. જો એકદમ પોચી છે. જો છે ને. જો મસ્ત સરસ ટેપા પડે છે. જો ટેપા બંધ પડે છે સુખડી આપણી. જો છે ને. તમે પણ આ રીતે બનાવજો અને બધાને ભાવે તેવી છે સુખડી. તો મારી રીત તમને ગમી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. આભાર. મારી આ રીતને હું બનાવું છું એ જ રીતે મેં બનાવી છે. આ ચીક્કીને પણ